સોના ચાંદીના ભાવ વધતા ખરીદ શક્તિ ઘટી છે। સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા 10 દિવસમાં ધરખમ વધારો થયો। 10 ગ્રામ સોનાનો ભાવ 10 દિવસમાં 4000 રૂપિયા, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 5500 રૂપિયા વધી ગયો છે। તો 5 સપ્ટેમ્બરે સોનાનો 1 તોલાનો ભાવ 1,11,000 હતો, જે આજે 1,15,000 થયો, જ્યારે ચાંદીનો 1 કિલોનો ભાવ 1,28,000 હતો, જે આજે વધીને 1,33,500 સુધી થઈ ગયો છે। તો ભાવ વધતા ઘરાકીમાં 45% ઘટાડો આવ્યો છે। ટ્રેડ વોર અને ટેરિફ વોરના કારણે સતત વધી રહ્યા છે ભાવ। સોનું હવે સામાન્ય લોકોની પહોંચની બહાર જતું રહ્યું છે। ભાવ વધવાનું કારણ એક તો જે ટેરિફ વોર ચાલી રહ્યું છે, ટ્રમ્પ સાહેબ જે દિવસે ને દિવસે અલગ ટેરિફ અલગ સેક્ટરમાં નાખી રહ્યા છે, તો એક રીઝન છે કે થોડીક રાજકીય એટલે ઇન્ટરનેશનલી સ્ટેબિલિટી નથી। બીજું જે બ્રિક કરન્સીને પ્રમોશન હમણાં કરી રહ્યા છે, તો એની માટેનું જે ડી-ડોલરાઇઝેશન માટેના જે એમના પ્રયત્નો છે, તો હવે ઇકોનોમિકના બધા જ દેશોના સેન્ટ્રલ બેન્ક્સમાં લોકો હવે ગોલ્ડનું રોકાણ કરી રહ્યા છે, કારણ કે હવે કોઈને ડોલર પર ભરોસો રહ્યો નથી। ડોલરની વેલ્યુ ડાઉન કરવા માટેના જે બ્રિક દેશોના પ્રયત્નો ચાલી રહ્યા છે, તો એના અંતર્ગત જ્યારે ભરોસો ડોલર પર નથી, તો નેક્સ્ટ વસ્તુ કઈ છે, તો એ ગોલ્ડ છે। તો હમણાં બધા જ દેશોની સેન્ટ્રલ બેન્ક્સ ગોલ્ડનું રોકાણ કરી રહ્યા છે, મોટા પાયે રોકાણ ચાલી રહ્યું છે। અઠવાડિયા પછી નવરાત્રિ છે, પછી દિવાળી છે, શુભ મુહૂર્તો છે, તો એમાં લોકો મુહૂર્ત સાચવવા માટે એક નાની મોટી વસ્તુ તો લેતા જ હોય છે। એટલે હવે અમે પણ એ જ જોઈ રહ્યા છીએ કે આગળનો શું ટાઈમ છે। હમણાંનો ટાઈમ તો લગભગ 40થી 50% અમારી બિઝનેસ ઓછો છે ઘરેણામાં। ગોલ્ડ કોઇન્સ અને સિલ્વર કોઇન્સ લોકો લઈ રહ્યા છે ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી, કારણ કે એમને એમનું રિટર્ન મળવાનું છે આગળ। પણ જે દાગીના જે છે, હવે મેરેજ સિઝન આવશે, તો મેરેજ સિઝનમાં પણ લોકો ઘરેણાં લેશે, પણ એમાં કદાચ બજેટ એમનું થોડુંક ઓછું થાય, બેની જગ્યાએ એક વસ્તુ લે, હેવી વસ્તુની જગ્યાએ લાઇટ વસ્તુ લે, સુધી ખ્યાલ આવશે કે માર્કેટ ઇન્ડિયન જે ગોલ્ડ સેક્ટર છે, રિટેલ જ્વેલરી સેક્ટર છે, એમાં શું છે, આગળના સમીકરણો શું છે એ પણ ખ્યાલ આવશે। આગળ કઈ રીતનું ગોલ્ડ ચાલશે, લોકોનું ટેન્ડન્સી શું રહેશે ગોલ્ડ માટે। તો અમે પણ પોઝિટિવલી જોઈ રહ્યા છીએ ફ્યુચર કે ભાઈ શું થાય છે। 6,000ના રેટથી ચાલુ કર્યું હતું, એ તો બહુ જૂની વાત થઈ, પણ 5 વર્ષ પહેલાં જ 52,000માં ખરીદ્યું હતું, અને 5 વર્ષમાં જ ભાવ બમણાથી પણ વધારે થઈ ગયો છે। એટલે દાગીના ખરીદવું હવે મુશ્કેલ થઈ ગયું છે। જૂનું હોય એમાં જ કંઈક એડલેસ કરીને કરી લઈએ છીએ, કેમ કે ભાવ ધૂસકે ને ભૂસકે વધી રહ્યો છે। પહેલાં ખરીદતા હતા ઓછું, પણ હવે છોકરાઓના લગ્ન લીધા છે અને હવે સેટલ થઈ ગયા છે, એટલે વિચાર હતો કે ત્યારે ખરીદીશું વધારે, પણ હવે એવું નથી રહ્યું। હવે જે છે એમાં જ વધઘટ કરીએ છીએ। 25-30% તો ઓછું થઈ ગયું છે ખરીદવાનું। પહેલાં જે ખરીદતા હતા, જે ઈચ્છા હતી, એના કરતાં જે પૈસા બાજુ પર રાખ્યા હતા કે આના સોનાના ઘરેણાં ખરીદીશું, એના બદલે હવે 25-30% ઓછું કરી દીધું છે। 35-40 વર્ષ પહેલાં મેં 10 ગ્રામ સોનું ખરીદ્યું હતું, ત્યારે 1 ગ્રામનો ભાવ હતો 300 રૂપિયા, 250 રૂપિયા, 350 રૂપિયા, એવો ભાવ હતો। અને પછી દર વર્ષે ભાવ વધતો જ જાય છે, અને અમે લેતા જ જઈએ છીએ થોડું જેટલું બી થઈ શકે તેટલું તમારો બજેટ હોય। પણ મને લાગે છે કે 35-40 વર્ષ પછી સોનાનો ભાવ તો હવે બહુ વધી ગયો છે, પણ ઇટ ઇઝ અ સેફ ઇન્વેસ્ટમેન્ટ, બહુ સેફ ઇન્વેસ્ટમેન્ટ છે। હમણાં બધાના ઘરે લગ્ન પ્રસંગ ને બધું ચાલે જ છે, એટલે બધાને લેવું તો પડે। જે થોડું વધારે લેતા હતા એની જગ્યાએ હમણાં થોડું કદાચ ઓછું લે, પણ લેવું તો પડે જ, કેમ કે રેટ હમણાં થોડા પ્લસ થયા છે પ્રમાણે। 2 થી 3 વર્ષ પહેલાંની વાત કરીએ તો 70-78 એ રીતેનો રેટ હતો, હમણાં તો 1 લાખ ક્રોસ થઈ ગયો છે રેટ। તો કેટલી અસર થઈ રહી છે ખરીદી શક્તિમાં? કેટલી અસર થઈ રહી છે ખરીદી શક્તિ છે, હવે થોડું વધારે લેતા હતા એની જગ્યાએ થોડું ઓછું લેવું પડે, એ રીતેનું છે હવે। સોના ચાંદીના ભાવમાં ધરખમ વધારો થતાં ઘરાકી ઘટી છે। જી હા, વડોદરા શહેરના મોટાભાગના જ્વેલર્સના શોરૂમમાં 45% જેટલી ઘરાકીમાં ઘટાડો થવા પામ્યો છે, જેથી આવનાર જે તહેવાર છે તેને લઈને જ્વેલર્સ જે સંચાલકો છે તેઓ ચિંતિત છે। જો વાત કરવામાં આવે તો 10 ગ્રામ સોનાનો ભાવ 10 દિવસમાં 4,000, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 5,500 રૂપિયા વધ્યો છે। 5 સપ્ટેમ્બરે સોનાનો ભાવ 1,11,000 હતો, જે આજે 1,15,000 છે। ચાંદીનો ભાવ
1,28,000 હતો, જે આજે વધીને 1,33,500 થયો છે. એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આટલો ધરખમ વધારો થતાં જે ઘરાકી છે તેના ઉપર સીધી રીતના અસર પડી રહી છે. જે રીતના વાત કરીએ તો જ્વેલર્સોનું માનવું છે કે ટ્રેડ વોર અને ટેરિફ વોરના કારણે આ ભાવ વધી રહ્યા છે, કારણ કે જેટલા પણ જે બ્રિક્સ દેશો છે તેઓ હવે ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે, ગોલ્ડ ખરીદી રહ્યા છે. તેના કારણે સોના અને ચાંદીના ભાવોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. દિવાળી સુધી હજુ પણ ભાવ વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે લોકો સુકનનું સોનું ખરીદતા હોય છે અથવા સુકનના ઘરેણા ખરીદતા હોય છે તેઓ ઓછું ખરીદશે તેવું જ્વેલર્સને લાગી રહ્યું છે, કારણ કે જે આજથી વાત કરીએ 5 વર્ષ પહેલાં તો 50,000 થી 55,000ની આસપાસ સોનાનો ભાવ હતો, જે આજે વધીને 1,15,000 રૂપિયા થઈ ચૂક્યો છે. એટલે ઓબ્વિયસલી જે ખરીદ શક્તિ છે તેમાં ઘટાડો થવાનો છે અને તેને લઈને જ ક્યાંક ને ક્યાંક જે જ્વેલર્સ છે તેઓ ચિંતિત છે. પરંતુ ગ્રાહકો કહી રહ્યા છે કે સોનું એક એવું ઓર્નામેન્ટ્સ છે કે જે ખરીદ્યા પછી ક્યારેય તેમાં નુકસાન થતું નથી, લોસ થતું નથી. ઓલવેઝ ભાવ વધવાના કારણે તેમાં પ્રોફિટેબલ આ એક ઘરેણું છે, એટલે તેમાં ફાયદો જ થાય છે. તે આશા રાખીને લોકો ખરીદતા હોય છે, અથવા લગ્ન સરાની જે સિઝનો આવશે તેના માટે ઘરેણા બનાવતા હોય છે અને ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી ખરીદતા હોય છે. અને તેને લઈને જ ઘરાકી જે છે થઈ રહી છે, પરંતુ 40% થી 45% જેટલી દાગીનાના ઘરાકીમાં ચોક્કસથી ઘટાડો જોવા મળી રહ્યો છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.